આજે આપણે શીખીશું જુનિયર ક્લર્ક 2025 માં પૂછાયેલો દાખલો કેવી રીતના એને સમજીને ગણી શકાય। તો 5 વર્ષ પહેલા કલ્પેશ અને અનપેક્ષની ઉંમરનો ગુણોત્તર 3:4 છે। આનો મીનિંગ શું લેવાય ખબર? આ કલ્પેશ છે, આ અનપેક્ષ છે અને આ એનું વર્તમાન છે। 5 વર્ષ પહેલા કીધું છે એટલે તમે એક વસ્તુ સમજો કે 5 વર્ષ પહેલા એની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો કે 3:4 છે। પછી આગળ મેં વાક્ય વાંચ્યું તો એમાં ખબર પડી 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો કે 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર છે 4:5। એટલે અહીંયાથી મને શું સમજવામાં આવ્યું ખબર છે કે માની લો કે આ 3 માંથી ગુણોત્તર કેટલો થયો? 4। એનો મતલબ 1 નો વધારો થયો। અહીંયા 4 માંથી ગુણોત્તર કેટલો થયો? 5। એટલે 1 નો વધારો થયો એટલે સેમ વધારો થયો। એટલે આ સેમ વધારામાં જે આ 1 યુનિટ છે ને એ આ ટોટલ વર્ષને દર્શાવે। એટલે 5 + 5 એટલે કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા। તો આવી ગયો જવાબ કે માની લો કે 1 યુનિટ એટલે 10 વર્ષ, તો 3 યુનિટ એટલે 3 × 10 એટલે કેટલા વર્ષ થયા? 30। 5 વર્ષ પહેલા 30 હોય તો 5 વર્ષ પછી કેટલી હોય? 35। તો આપણો જવાબ આવી ગયો 35। અહીંયા મૂકી દો કે 4 × 10 એટલે 40। તો આ 5 વર્ષ પછી છે તો 5 વર્ષ પહેલા કેટલી હોય? 35। તો એ જવાબ તમારો 35।